ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત કચેરીના વીસી કેન્દ્ર પર ખેડૂતોની કતારો લાગી હતી। મગફળીની નોંધણીને લઈને છેલ્લા 3 દિવસથી ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। નોંધણી કરવા માટે એક જ કોમ્પ્યુટર મૂકવામાં આવ્યું છે, તો બીજી તરફ નેટના પ્રોબ્લેમને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કંટાળેલા ખેડૂતોએ રાત્રે પોતાની નકલોને કતારોમાં રાખ્યા હતા। ખેડૂતોએ વધારાનું કોમ્પ્યુટર મૂકવા સરકાર પાસે માંગણી કરી છે। તો સૂત્રાપાડા તાલુકાના ગામની વસ્તી 12,000 જેટલી છે કે જેમાં 80% લોકો ખેતી પર નિર્ભર કરે છે। હાલ અત્યારે જે ખરીફ માંડવીની સિઝન ટેકાના ભાવની ખરીદી અનુલક્ષીને જે ગામ દીઠ પ્રશ્નાવાળા ગામમાં એક જ અત્યારે વીસી ચાલુ છે। જે 1 તારીખથી માંડીને 15 તારીખ સુધી સરકારના નિયમ અનુસાર જે ટેકાના ભાવની અરજી કરવાની છે તે હાલ અમારા ગામમાં 28 તારીખથી જે કનેક્ટિવિટી એકદમ નબળું છે, જેને કારણે 28 તારીખથી અમે સવારના સાંજ સુધી અહીંયા વીસીમાં અમે પંચાયત જે ગ્રામ પંચાયતમાં વીસી છે ત્યાં અમે સવારના માટે સાંજ સુધી નકલ માટે ઊભીએ છીએ, જેનું કનેક્ટિવિટી નથી આવતું। અમે સરકારને અનુલક્ષીને એટલું કહેવા માંગીએ છીએ કે સરકાર ગામ દીઠ 4 થી 5 વીસી આપે એવી મારી નમ્ર વિનંતી સરકાર છે। આ મગફળી નોંધમાં 7 બાર 8 નકલું તો બરાબર છે, પણ જે ફિંગરપ્રિન્ટ છે એ ન લેવા જોઈએ, કારણ કે ફિંગરપ્રિન્ટ માટે વૃદ્ધ માણસો, બૈરા માણસો એને તકલીફ થાય અને લાઇનમાં કલાકો ઊભું રહેવું પડે, તો એ ફિંગરપ્રિન્ટ નાબૂદ કરે એવી મારી માગણી છે।